તો આપણે આવી જઈએ છીએ જે મોવાની સ્ટેશનનું કામ એટલે કે મહાદેવનું મંદિર છે જે બહુ ઐતિહાસિક છે. તો તમને ચાલો તમે મહાદેવના દર્શન પણ કરાવી અને સાથે શ્રાવણ મહિનો પણ ચાલુ છે. અને આજે તમે મારી પાસે જોઈ શકો સરસ મજાના એવા ભાઈ ભક્તો પણ દર્શન કરવા આવે છે એ પણ તમે દેખાડીને સાથે તમને સંપૂર્ણ રીતે મંદિર પણ દેખાડી અને આજુબાજુના ઘણા સ્થળો છે એ પણ તમને બતાવીશું. જે બીજા મંદિરો છે ઐતિહાસિક જે આની એક બાજુમાં છે એ પણ તમને બતાવ્યું. વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહે. જો મિત્રો મજામાં તો શ્રાવણ મહિનો બેસી ગયો છે તો આપણે મોહના આજુબાજુના ઘણા સ્થળો છે મહાદેવનું ઐતિહાસિક તો એ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં ચેનલથી બન્યા રહેજો અને સાથે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ ગોપનાથ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આજે શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે આજે. તો ચાલો તમને જો આજે ગોપનાથ મહાદેવના તમે દર્શન કરવાના સાથે અહીંયા પરમ પૂજ્ય મોરારજી બાપુની કથા પણ ચાલુ થવાની છે જે આગામીમાં છે. જો તમે આજે અને સાથે શ્રાવણ મહિનો પણ બેસી ગયો છે. હું આવું ને પછી